ભૂખ્યા ભલે મરી જાઓ, પણ અમાસના દિવસે આ 3 કામ જરૂર કરજો. ગમે તે થઈ જાય, પણ આ વખતે 2025માં 27 ફેબ્રુઆરી ગુરુવારે એટલે કે મહા મહિનાની અમાસના દિવસે ચૂપચાપ આ 3 કામ કરી નાખજો. આજના આ વિડીયોમાં મેં તમને મહા મહિનાની અમાસના દિવસે કરવામાં આવતા ચમત્કારિક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવશે. આ વિડીયોમાં હું તમને એવા 3 ઉપાયો જણાવવા જઈ રહ્યો છું. જો તમે 27 ફેબ્રુઆરી ગુરુવારે અમાસના દિવસે આ ઉપાય કરો છો તો તમારા ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. જો તમે 27 ફેબ્રુઆરી મહા મહિનાની અમાસના દિવસે આ ઉપાય કરો છો તો અમે તમને વિનંતી કરીએ છીએ કે વિડીયો સંપૂર્ણ જોયા પછી જ તમને લાભ મળી શકે છે. જો આજે તમે આ વિડીયો કાપીને અથવા તો અડધો જોયો તો તમને ક્યારેય જીવનમાં સફળતા નહીં મળે, કારણ કે આ વિડીયોમાં અમે તમને એવા વૃક્ષો વિશે જણાવીશું જેને 27 ફેબ્રુઆરી ગુરુવારે એટલે કે મહા મહિનાની અમાસના દિવસે સ્પર્શ કરવાથી તમારી દરેક સમસ્યા દૂર થશે. અને જો તમે અમાસના દિવસે આ વસ્તુનું દાન કરશો તો ફક્ત દાન કરવાથી માં લક્ષ્મી તમને એવી રીતે આશીર્વાદ આપશે કે તમે આવનારા સમયમાં ખૂબ સુખ સમૃદ્ધિ મેળવશો. જો તમે ગુરુવારે અમાસના દિવસે આ એક વસ્તુનું દાન કરો છો અથવા તો અમાસના દિવસે હું જે વૃક્ષો વિશે તમને જણાવી રહ્યો છું તેને સ્પર્શ કરો છો તો તેમને સ્પર્શ કરવાથી જ તમારી નિર્ધનતા દૂર થઈ જશે. જો તમે આખો વિડીયો જુઓ છો તો તમારું જીવન બદલાઈ જશે. એ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય મા લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન અને તમારા કુળદેવીનું નામ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે જાણીએ કે આ વખતે 27 ફેબ્રુઆરી ગુરુવારે એટલે કે મહા મહિનાની અમાસના દિવસે તે કયો ઉપાય છે અને કઈ વસ્તુ છે જેને ઘરમાં લાવવાથી તમારી સુખ સમૃદ્ધિ એટલી વધી જશે કે તમે તેને સંભાળી શકશો નહીં. ભલે ગમે તે થાય, પણ અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ચોક્કસ ખાવી જ જોઈએ, કારણ કે આપણા હિન્દુ ધર્મમાં મહા મહિનાની અમાસને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને 27 ફેબ્રુઆરી 2025 અને ગુરુવારના દિવસે એટલે કે આ મહા મહિનાની અમાસનો દિવસ 144 વર્ષ પછી આવ્યો છે અને આ દિવસે કરવામાં આવતા કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી. આ ઉપરાંત અમાસની રાત્રે તુલસીને આ એક વસ્તુ ચોક્કસ બાંધવી જ જોઈએ. આ સાથે 27 ફેબ્રુઆરી ગુરુવારે એટલે કે મહા મહિનાની અમાસના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ. અને અમે તમને એ પણ જણાવીશું કે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે સાચા મનથી આ એક વસ્તુ ખાય છે તો તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. દરેક મનોકામના તરત જ પૂર્ણ થઈ જાય છે. જો તમે આજે આ વિડીયો સંપૂર્ણ રીતે જોશો તો તમારા દુર્ભાગ્યનો અંત આવશે. સાથે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. અમે તમને વારાફરતી આ બધી માહિતી આપીશું, તેથી તમારે વિડીયો સંપૂર્ણ જોવો જ જોઈએ. ઘણા લોકો એવા હોય છે જે વિડીયો કાપીને જુએ છે અને વિડીયો અધ વચ્ચે છોડીને જ જતા રહે છે અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી.
તો તમારે આ વિડીયો આખો જોવો જ જોઈએ. તો સૌપ્રથમ ચાલો તમને મહા મહિનાની અમાસ વિશે માહિતી આપીએ. મહા મહિનાની અમાસની સાચી તારીખ અને સમય શું છે, અને પછી અમે જણાવીશું કે અમાસના દિવસે પૂજા કરવાનો શુભ સમય, પૂજાની પદ્ધતિ અને આ દિવસે કરવાના આ ખાસ કાર્યો, અને આ અમાસના દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને કઈ ભૂલો આપણે ભૂલથી પણ ન કરવી જોઈએ. કારણ કે જુઓ, અમાસની તિથિ પૂર્વજોને સમર્પિત છે, અને તેથી જો આપણે અમાસની તિથિ પર કોઈ ભૂલ કરીએ, કોઈ એવું કાર્ય કરીએ જે આપણે અમાસના દિવસે ન કરવું જોઈએ, તો આપણને તેના પર પૂર્વજોના આશીર્વાદ મળતા નથી. જ્યારે આપણા પૂર્વજો મુશ્કેલીમાં હોય છે ત્યારે આપણી સમસ્યાઓ વધે છે, આપણા દુઃખ વધે છે અને આપણા બધા કાર્યોમાં અવરોધો આવે છે. જો કોઈને પિતૃદોષની અસર થાય છે અથવા તો પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી, તો અમાસના દિવસે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ચાલો તે પહેલાં સૌપ્રથમ જાણીએ કે અમાસ તિથિ ક્યારે શરૂ થઈ રહી છે, ક્યારે પૂરી થઈ રહી છે, સ્નાન અને દાન કરવાનો શુભ સમય કયો રહેશે. પંચાંગ અનુસાર મહા મહિનાની અમાસની તિથિ 27 ફેબ્રુઆરીએ સવારે 8:54 શરૂ થશે. આ તારીખ બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ સવારે 6:14 સમાપ્ત થશે. ઉદય તિથિ પ્રમાણે મહા મહિનાની અમાસ 27 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 5:09 થી 5:58 સુધી રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:11 થી 12:57 સુધી રહેશે. મહા મહિનાની અમાસ માટે શુભ મુહૂર્ત. મહા મહિનાની અમાસ પર શિવયોગનો એક દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે. આ યોગ રાત્રે 11:41 સમાપ્ત થશે. આ પછી સાધ્ય યોગનો સંયોજન છે. જ્યોતિષી શિવયોગને ખૂબ જ શુભ માને છે. અમાસના દિવસે કાળી કીડીઓને ખાંડ ભેળવીને લોટ ખવડાવવાથી પાપોનો નાશ થાય છે. અમાસના દિવસે વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. અર્ઘ્ય અર્પણ કરતી વખતે તાંબાના વાસણમાં લાલ સિંદૂર, લાલ ફૂલો અને કાળા તલ મૂકવા શુભ માનવામાં આવે છે. આ દિવસે તમારે સ્નાન, દાન વગેરે જેવા બધા નિયમોનું પાલન કરવું જોઈએ. મહા મહિનાની અમાસના દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખો તો તમને બધા પ્રકારના દોષોમાંથી મુક્તિ મળશે અને તમને કોઈ પણ પ્રકારની આર્થિક, શારીરિક કે માનસિક પીડામાંથી મુક્તિ મળશે. અમાસના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરીને તમે લાભ મેળવી શકો છો. હવે આપણે મહા મહિનાની અમાસના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશે વાત કરીએ. તો શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો તમે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો તે સારું છે. નહીં તો તમે શું કરી શકો છો કે તમે તમારા ઘરમાં નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકો છો. પણ સ્નાન કરતાં પહેલાં ઘરની થોડી સફાઈ કરો. અમાસ તિથિ પર ઘરની સફાઈ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, અને જો કોઈ પણ પ્રકારનો ગ્રહદોષ, વાસ્તુદોષ કે કોઈની ખરાબ નજર હોય તો તમે બધી પ્રકારની નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવી શકો છો. અમાસની તિથિએ તમારે સૌથી પહેલાં સફાઈ કરવાની છે. જુઓ, સવારે ઉઠતાની સાથે જ તમારે ઘર સાફ કરવું જોઈએ. ત્યારબાદ ખાસ કરીને ઘરનો મુખ્ય દરવાજો સાફ કરવો જોઈએ.
ઘરના મુખ્ય દરવાજાને સારી રીતે સાફ કરો અને પાણીનો છંટકાવ કરો. ઘરનો દરવાજો સાફ હોવો જોઈએ. ઘરના દરવાજાની ચોખટ પર થોડું પાણી રેડો અને તેને સારી રીતે ધોઈ લો. તો સવારે ઉઠીને શક્ય તેટલી સફાઈ કરો, પરંતુ ઘરના મુખ્ય દરવાજાને જરૂર સાફ કરો. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર પાણી છાંટવું જોઈએ. આ દિવસે ઘરના દરવાજાની ચોખટ સાફ હોવી જોઈએ, કારણ કે એવું કહેવાય છે કે મહા મહિનાની અમાસના દિવસે પૂર્વજો ચોક્કસપણે તમારા દરવાજા પર આવે છે. કોઈને કોઈ સ્વરૂપે તે તમારા ઘરે આવે છે, તે તેના પરિવાર પાસે આવે છે. તેથી અમાસ તિથિ પૂર્વજો માટે, પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે ખાસ માનવામાં આવે છે. અને શાસ્ત્રો અનુસાર પૂર્વજોને દ્વાર પર નિવાસ કરતા માનવામાં આવે છે. તેથી આપણે દરવાજાની ચોખટ સાફ રાખવી જોઈએ. સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો. જો તમે કાળા તલને પાણીમાં ભેળવીને અર્પણ કરો તો તે ખૂબ જ સારું રહેશે. આનાથી તમને બધા પ્રકારના ખરાબ ગ્રહ દોષોથી રાહત મળે છે. અને જો કોઈ પણ પ્રકારનો શનિનો કષ્ટ હોય તો તેનાથી પણ રાહત મળે છે. આ પછી તમારા ઘરના મંદિરમાં જે પણ પૂજા સ્થળ હોય ત્યાં દીવો પ્રગટાવો. અને અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. તેથી જો ઘરની નજીક પીપળાનું ઝાડ હોય તો ત્યાં જાઓ અને પાણીમાં કાળા તલ ભેળવીને પીપળાના વૃક્ષના મૂળમાં અર્પણ કરો. અને ત્યારબાદ ધૂપ અને દીવો પ્રગટાવીને પીપળાની પૂજા કરો. અને તમારે પીપળાના વૃક્ષ પાસે દીવો દાન કરવો જોઈએ, અથવા તો માટીનો દીવો લ્યો. જો તમે ઈચ્છો તો તમે લોટમાંથી દીવો બનાવી શકો છો. તેમાં સરસવનું તેલ નાખો અને એક લવિંગ ઉમેરો અને મનમાં તમારા પૂર્વજોનું ધ્યાન કરીને દીવો પ્રગટાવો. ત્યારબાદ પાણીમાં થોડા કાળા તલ નાખો અને તમારા પૂર્વજો અને ભગવાન શનિદેવને તમારી સમસ્યાઓથી રાહત માટે પ્રાર્થના કરો. આ રીતે જો તમે 27 ફેબ્રુઆરી મહા મહિનાની અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરો છો તો તમને દરેક પ્રકારની મુશ્કેલીઓ અને દુઃખોથી મુક્તિ મળે છે. જો તમારા ઘરની નજીક પીપળાનું ઝાડ નથી તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? તો જુઓ, તમે તમારા ઘરની નજીકના કોઈ પણ શનિ મંદિરમાં જઈ શકો છો અને થોડું તેલ ચડાવી શકો છો. શનિદેવને દીવા અર્પણ કરી શકો છો. અને જો તમારા ઘરની નજીક કોઈ શનિદેવનું મંદિર નથી અને પીપળાનું ઝાડ પણ ઉપલબ્ધ નથી તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? આવી સ્થિતિમાં તમારા ઘરની નજીક ભગવાન ભોલેનાથનું મંદિર હોય તો ત્યાં જાઓ અને ભગવાન ભોલેનાથને કાળા તલ પાણીમાં ભેળવીને અર્પણ કરો અને વિધિ મુજબ ભગવાન શિવની પૂજા કરો. ત્યાં દીવાઓનું દાન કરો. તો આનાથી પણ તમને બધા પ્રકારના ગ્રહ દોષોથી મુક્તિ મળશે. તમારા બધા કાર્યો પૂર્ણ થશે. તેથી આ બધા કાર્યો પૂર્ણ શ્રદ્ધાથી કરો. તમને તેનો ચોક્કસ ફાયદો થશે. પરણિત સ્ત્રીઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિયમ છે કે અમાસ અને પૂનમ હોય તો પરણિત મહિલાઓએ આ બંને તિથિઓએ વાળ ન ધોવા જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર જો સ્ત્રીઓ આ તિથિ પર વાળ ધોવે છે તો તેનાથી તેમના પતિને મુશ્કેલી પડી શકે છે અને તેનું દુર્ભાગ્ય વધે છે. આ દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો કે વિવાદ ન થાય તેનું પણ ધ્યાન રાખો. અમાસના દિવસે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ઘરમાં માંસ, દારૂ વગેરે જેવી માંસાહારી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. સાંજે તમારા ઘરના મંદિરમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને દેવી લક્ષ્મીની પૂજા કરો, કારણ કે
અમાસની તિથિએ દેવી લક્ષ્મીની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કારણે ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે. તો ખાસ કરીને અમાસના દિવસે આ બાબતોનું ધ્યાન રાખો અને આ દિવસને શુભ અને સફળ બનાવો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.